પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોક દરબાર યોજી 64 જેટલા અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા, જેમાં વિવિધ વિસ્તારોમાં મદદરૂપ થવા માટે પોલીસ સ્ટેશનને જવાબદારીઓ સોંપવામાં આવી છે। આ લોક દરબારમાં સંગઠનો દ્વારા કરવામાં આવેલા સૂચનો અને ફરિયાદો પણ સાંભળવામાં આવી હતી। આ ઉપરાંત ટ્રાફિકના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ ગાંધીનગરમાં બનેલી હિટ એન્ડ રનની ઘટના સંદર્ભે અધિકારીઓ સાથે વાતચીત પણ કરી હતી। આજે રાજકોટ શહેરના 64 જેટલા અરજદારોને રૂબરૂ સાંભળીને વિવિધ પોલીસ સ્ટેશનોમાં જે કામગીરી છે, ખાસ કરીને અનેક કેસો ડીસીપી લેવલે, એસીપી લેવલે અને કમિશનરશ્રીએ જે વિવિધ જગ્યા પર આવનારા દિવસોમાં એમને જ્યાંથી મદદ થઈ શકે એવા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ કામગીરી સોંપવામાં આવી છે। કરીબન 2.5 કલાક સુધી 1 to 1 આ તમામ લોકોને સાંભળ્યા છે। એમાં અનેક અમારા ધારાસભ્યો અને સાથે સાથે સંગઠન દ્વારા બી જે અલગ અલગ સૂચનો અને ફરિયાદો હતી એવા બી જે પ્રશ્ન હતા એને બી સાંભળવામાં આવ્યા છે અને મોટા ભાગના પ્રશ્નો એ આવનારા દિવસોમાં નિરાકરણ કઈ રીતે આવી શકે તે માટે આ છેલ્લા 3 કલાકથી અહીંયા બેઠકો ચાલુ હતી। તે પછી રાજકોટ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકોટ શહેર પોલીસ વિભાગ જોડે એક સંકલન બેઠક કરવામાં આવી છે। આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો એટલે કે ટ્રાફિકના મુદ્દા પર બી ચર્ચા કરવામાં આવી છે। ટ્રાફિકના મુદ્દા માટે ખાસ કરીને મહાનગરપાલિકા, પોલીસ અને બધા જ વિભાગ સાથે મળીને પ્રજાના જે વિષયો છે એનો નિકાલ કઈ રીતે નિકાલી શકાય તે માટે નિરંતર બેઠકો સંયુક્ત ઉપક્રમે આવનારા દિવસોમાં કરવામાં આવશે, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોતપોતાના વિસ્તારમાં આ પ્રશ્નના નિકાલ માટેના સૂચનો કરવામાં આવ્યા છે। આજે ગાંધીનગરમાં એક હિટ એન્ડ રનની જે ઘટના થઈ અને જેવી માહિતી મળી, મેં રેન્જ આઈજી અને ગાંધીનગર એસપી સાથે વાત કરી છે, હોસ્પિટલમાં બી વાત કરી છે અને ગંભીરતાપૂર્વક એક જોઈન્ટ ટીમ બનાવીને આની ઉપર કડકમાં કડક હાલમાં જ તાત્કાલિક એક્શન લેવા માટેની સૂચના આપવામાં આવી છે।